મામેકમ શરણમ વ્રજ, તું મારા શરણે આવી જા એવું કહેનાર કૃષ્ણ પરમાત્માની વાંગમય સ્વરૂપનું દર્શન એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જે આ પવિત્ર દિવસોમાં હરિદ્વારની ધરતી ઉપર પરમ પૂજ્ય શ્રી જીવન ભગતના શ્રીમુખે જે કથા વિશ્વભરમાં પ્રસારણની પાંખે પહોંચવાની છે. અમે બધાય મિત્રો એક દશકાથી સાથે રહી એકબીજાને સમજીને એકબીજાને સમજાવીને વર્ષોથી જે સંગાથમાં ચાલી રહ્યા છે એવા અમારા આત્મીય જીતુપુરી બાપુ ગોસ્વામી, અતુલ બાપુ વેશવાણિયા, બળવંત બાપુ હરિયાણી, ગોપાલ બાપુ, ઈશ્વર બાપુ, ધીરાભાઈ અને માઈસેલ્ફ આ ખોડિયાને ખડિયા જગદીશજી ઓળખે છે. અમે બધા મિત્રો સાથે મળી અને હરિદ્વારની યાત્રાએ જઈ રહ્યા છીએ. મા ગંગાના તટ ઉપર આવનારા કુંભમાં પણ એવા આધ્યાત્મિક દર્શન કરવાની ખેવના ધરાવનાર આપણા પરમ ભગવદીય વૈષ્ણવોને પણ આ આધ્યાત્મિક યાત્રામાં જોડવાના પ્રયાસના ભાગરૂપે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસારણની પાંખે આપ નિહાળી રહ્યા છો. ત્યારે જે શ્રી ભગવતી અન્નક્ષેત્રના માધ્યમથી માનવ સેવા એ જ પ્રભુ સેવા એ પરમ ધ્યેયને લઈ અને જે પંડે સેવા આપી રહ્યા છે એવા ભગવતી અન્નક્ષેત્રના સંસ્થાપક શ્રી જીવન ભગત અને એવા જ એમના દરેક કાર્યની અંદર શિરમોર શીર્ષસ્થ નેતૃત્વ કરનાર આત્મીય અને આદરણીય ઈશ્વરગીરી બાપુની સાથે આ પળો એ અમારા જીવનની અમૂલ્ય પળો છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્રિકમરાયની આ આરાધન કરવા માટે ટ્રેનમાં, પણ પુરુષોત્તમના એ પ્રમાણોને લઈ અને ગંગાના ઘાટથી અમે પ્લેનમાં ફરી એક વખત ગુજરાતની ધરતી ઉપર આવીએ. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ. હવે અમે જો દિલ્હીથી બેસી ગયા છે અને અમે જઈએ છીએ સારંગપુર. દિલ્હીની પાસે છે સારંગપુર. ત્યાં સરસ મજાનું ફર્નિચર મળે છે. તમે ન જોયું તો પણ તમે પણ જોઈ લેજો. એક સરસ નજારો છે, તમે જોશો. અને હવે અમે ફર્નિચર લેવા માટે જઈએ છીએ, કેમ કે એટલે દૂર આવ્યા છે તો જોતા પણ જઈએ છીએ. સરસ મજાનું ત્યાં ફર્નિચર મળે છે. એટલે અમે જો ફોર વ્હીલમાં નીકળી ગયા છે, ટ્રેનમાં ઉતરી અને નાઇટ રોકાઈ અને જો આ બધું ફર્નિચર છે. જો એવા મસ્ત મજાના ફર્નિચર છે. શેટી, જો આ ઝૂલો છે સરસ મજાનો, રજવાડી ટાઈપનો આખું. તમે ન જોયું હોય તો પણ જોઈ લેજો. સરસ અને બહુ ગેરંટીવાળી વસ્તુ મળે છે, આજીવન ગેરંટી, અને વ્યાજબી ભાવે મળે છે. સરસ મજાનું ફર્નિચર છે. અલગ અલગ વેરાયટી છે, જોઈ શકો છો તમે. જો આ બધું એની કોતરકામ તમે જોવો ને બહુ મસ્ત છે. જો ઝીણી કોતરકામ એવું બધું છે. આ મંદિર છે, સરસ મજાનું છે. અને હવે અમે આ બધું જોઈ લીધું છે અને અમે હવે નીકળી ગયા છે હરિદ્વાર. હવે ધીરે ધીરે પ્રયાણ કરીએ છીએ હરિદ્વારને. ભૂમિ પર ગંગા મૈયા, હર હર ગંગે. જો જગદીશભાઈ ને ધીરુભાઈ ને અમારે બેઠા છે. જો આ નજારો સરસ છે. અમને ભૂખ લાગી છે પણ હવે 3:30 થઈ ગયા છે એટલે જઈમાં નહીં, પણ ગાડી જવા જ દીધી છે. જો તમે, અને આના વિડીયા પછી તમને હરિદ્વારનો બધો નજારો બતાવીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર ગંગે, ઓમ નમો નારાયણ મહાદેવ.